મિત્રો આજે ગુડ મોર્નિંગ નહીં કાળુભાઈ, ગુડ આફ્ટરનૂન હો. કેમ કે બપોરના વાગી ગયા છે 2 અને અમે આવી ગયા છીએ આજ દુખિયાના દરબાર રામાપીરના મંદિરે. તો તમને વ્લોગમાં બનાવી રહેજો. અમે તમને આજ દર્શન કરાવશું રામાપીરના મંદિરના, રામાપીરના અખંડ જૂનાના. અને સુરતમાં પ્રખ્યાત જગ્યા હોય તો દુખિયાનો દરબાર. બરોબર છે, નામ જ એવું છે દુખિયાનો દરબાર. દુખિયાનો દરબાર. તો આપણે આવી ગયા છીએ રામાપીર બાપાના દર્શન કરવા. તો જોઈ શકો છો દર્શક મિત્રો, આ છે રામાપીર બાપાના નેજા અને આ મંદિર છે મિત્રો, પણ અત્યારે હાલ અમે બપોર વચ્ચે આવેલા છીએ એટલે મંદિર બંધ છે. એટલે આપણે કઈ કરી શકીએ એમ છીએ નહીં અત્યારે. આ એનું ગ્રાઉન્ડ છે. કાળુભાઈ ને હું અહીંયા આવ્યા હતા, પણ અત્યારે આ રામદેવ પીર બાપાનો ધૂણો છે, અખંડ પ્રજ્વલિત રહે છે અહીંયા. અને હવે અમે તમને ગૌશાળાનો ટૂર કરાવી, તો અમારી ચેનલમાં જોડાઈ રહેજો. મિત્રો આજે આપણે આવી ગયા છીએ દુખિયાનો શ્રી 1008 જય જય નંદી મહારાજ ગૌશાળા, દુખિયાનો દરબાર. તો આપણે ભાઈ આર્યા છીએ, ભાઈ આપણને આની માહિતી દેશે. આ અમારું શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ છે. આ અમારી એમ્બ્યુલન્સ સેવા ચાલે છે. જે રોડ ઉપર એક્સિડન્ટ થાય, કોઈ બીમાર ગાય હોય, ગૌવંશ હોય, કૂતરા બિલાડા કંઈ પણ હોય, મતલબ અબોલ જીવો જે બી હોય એનું રેસ્ક્યુ કરી અને અમે ગાય હોય તો અત્યારે અહીંયા અમે પોતાનું ગૌશાળા બનાવી છે, નહીં તો અન્ય જગ્યાએ જ્યાં સારવાર મળતી હોય, સારી સારવાર મળતી હોય, સુવિધા હોય, ત્યાં એનું રેસ્ક્યુ કરીને પહોંચાડવાનું કામ કરવા માટે એક એમ્બ્યુલન્સ ચાલતી હતી અમારા ટ્રસ્ટની, જે સ્વયંભૂ ચાલતી હતી. કોઈ દાન લેવું કે આ તેથી નહોતી ચાલતી, સ્વયંભૂ ચાલતી હતી. પરંતુ આ વરસાદી સિઝનના કારણે બને છે એવું કે હરેક ગૌશાળાઓમાં જગ્યા હોતી નથી, અતિ એક્સિડન્ટ થતા હોય છે, વધારે પડતી ગાયોના કેસ આવતા હોય છે. તો એના માટે દુખિયાના દરબારની અંદર આ જગ્યા ઉપર અત્યારે અમે આ શેડ બનાવ્યા છે અને અહીંયા ગૌશાળાનું નિર્માણ કર્યું છે. હવે પછીની જે બી ગાયો હશે શ્રી 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટની અંદર અમે સંભાળશું. અમે આઈસીયુ વોર્ડ છે, જ્યાં બીમાર અથવા તો લૂલી લંગડી અપંગ જે બી એક્સિડન્ટ થયેલી ગાય હોય તેની સારવાર કરીએ છીએ. સાજી થઈ જાય એટલે એને અલગ શેડ આપીએ છીએ ને અલગ જગ્યામાં રાખીએ છીએ. આગળ હજી શેડનું કામ ચાલુ છે અને ગૌશાળાનું નિર્માણ કામ જોરદારથી ચાલે છે. અને ભાઈ આપણો કોઈ એવો હેલ્પલાઇન નંબર કે જેથી અમારા મિત્રો છે, કોઈ પણ આપણે સુરતમાં એવી ગાય દેખાય કે તમારો સંપર્ક કરી શકે? હા બિલકુલ, અમારો હેલ્પલાઇન નંબર છે 73 93 97 1008. 73 93 1008 આ અમારો હેલ્પલાઇન નંબર છે. કોઈ પણ જગ્યાએ સુરતમાં જ નહીં પરંતુ આજુબાજુના 100 કિલોમીટરના એરિયામાં ક્યાંય પણ કોઈ પણ એક્સિડન્ટ હોય, ગાયનું હોય કે કંઈ પણ હોય, કોઈ પણ અબોલ જીવનું એક્સિડન્ટ હોય અથવા તો એ બીમાર હોય તો એનું રેસ્ક્યુ કરવા માટે આ નંબર ઉપર કોલ કરવા વિનંતી. થેન્ક યુ ભાઈ, તમને મળીને અમને આનંદ થયો. આભાર. મતલબ કેવું છે કે રોડ ઉપર ગમે ત્યાં કેસ હોય, આપણે 100 કિલોમીટરના એરિયામાં ક્યાંય પણ હોય, અમારી એમ્બ્યુલન્સ તાત્કાલિક જાય અને એક ગાય હોય કે નંદી મહારાજ હોય આનું રેસ્ક્યુ કરે. અત્યારે ચોમાસાના હિસાબે વધારે પડતા કેસ આવે, એક્સિડન્ટ બી વધારે થાય, બીમાર પણ વધારે પડે. કચરો ખાઈ ગયેલી જેટલી બી ગાયો, આ બધી જ ગાયો પ્લાસ્ટિક ખાઈ ગયેલી હોય. આમાંની એક પણ ગાય દૂધણી નથી, કોઈ પણ ગાયને દૂધ નથી. આ ગાય હમણાં જ વિયાણી છે પણ એક ટીપું આને દૂધ નથી. આના બચ્ચા આવે તો પણ એ દૂધ પણ અમારે બહારથી લઈને જેને પાવાનું હોય. અહીંયા એક પણ ટીપું દૂધ વાળી ગાયનું ન હોય, એક પણ ગાય દૂધ નો આપતી. આ ગાય રોડ ઉપર રખડતી હોય, પ્લાસ્ટિક ખાઈ ગઈ હોય, એને ઘણી બધી બીમારીઓ થઈ હોય અને એને દૂધ આવતું જ ના હોય ત્યારે આ રોડ ઉપર હોય. બાકી દૂધવાળી ગાય રોડ ઉપર સુરતમાં રખડતી નથી. રખડે છે તો એના ટાઈમે રખડે છે, મેં જઈને રોડ ઉપર રખડતી નથી. બરાબર. હા, અહીંયા આવીને કોઈને પણ કઈ આપવું હોય, અત્યારે અમારી આ ગૌશાળાનું નિર્માણ કરીએ છીએ એ માટેથી જે બી લોખંડ છે, પતરા છે, બ્લોક છે, સિમેન્ટ હોય, આ બી કઈ કોઈને આપવું હોય તો એ અહીંયા આવીને યથાશક્તિ આપી શકે. પરંતુ આજ દિવસ સુધી અમારી એમ્બ્યુલન્સ સેવા ચાલતી હતી, એની અંદર અમે કોઈ દિવસ કોઈ ફંડ ફાળા ક્યારેય કંઈક લીધું નથી અને આજ પણ હજી એમ્બ્યુલન્સ યથાવત એમ જ ચાલે છે, ફ્રીમાં જ ચાલે છે. કોઈ પણ જાતનું ચાર્જ લેવામાં ક્યાંથી આવતું નથી.
એ સ્વયંભૂ અમારા રીતે અમે ચલાવીએ છીએ. પણ ગૌશાળા માટે કોઈને કઈ આપવું હોય તો એ અહીંયા આવીને પોતે આપી શકે છે. હા. બળદગાડામાં જે કઈ આવે અત્યારે જે લોકો બગી ના આપણે બગી ઉપરથી કેમ જતા હોય ને એની જગ્યાએ આપણે બળદગાડું લાવ્યા છે. ગમે અહીંયા પ્રસંગ હોય કોઈનો લગ્ન પ્રસંગ તો 11,000 15,000 સુધીનું બળદગાડું આપણી પાસે છે એને આપીએ પ્રસંગમાં અને એમાંથી જે કઈ આવે એ ગૌ સેવા કરે. ગૌ સેવામાં થાય. હા બરોબર છે. બરોબર. એટલે બળદગાડા આપણી પાસે 7 જેવા ગાડા છે. બરોબર. બધા બળદો છે. બળદો જે આપણે બીજી વાડીએ છે. આ તો ગૌશાળા છે એટલે અહીંયા બળદો નથી લાવ્યા. આના માટેની અલગ વાડી એટલે એ બળદો જે બી એની ઇન્કમ થાય ગાડાની એ આમાં આપણે યુઝ કરીએ. તો 7 ગાડા છે. 7 ગાડા છે આ તો ભાઈ બળદગાડાની જે બી ઇન્કમ આવે ને એ આપણે ગૌશાળામાં. બિલકુલ બિલકુલ. અને આ લોકો કેવું છે અત્યારે આ આપણી જૂની પરંપરા છે. બળદગાડામાં કોઈ પણ પ્રસંગ જેવો સારો લાગે એવો બગીમાં સારો લાગતો નથી પણ આપણે બગી જેવી હોય ને એવું જ બળદગાડું બનાવ્યું છે. હા બરાબર. આપણી પાસે બળદગાડા છે બધા બગી ટાઈપ જ છે. અલગ અલગ રજવાડી બળદગાડા. હા લાઇટિંગ વાળા બધી રીતે કમ્પ્લીટ બળદગાડા અને આ બળદનો આખો શણગાર હોય જે સજાવીને એકદમ કમ્પ્લીટ પરફેક્ટ. તમે આમ જોવો તો તમને એમ લાગે રાજા મહારાજાની બગીઓ હતી પેલા એ ટાઈપનું આપણે બળદગાડું એવું છે. બધા નવું જ બનાવેલું છે. બધું જ નવું ફર્સ્ટ ક્લાસ એકદમ નવું. બરાબર છે. એ બળદગાડાની જે કઈ ઇન્કમ આવે ધાર્મિક પ્રસંગ હોય એમાં જો કોઈ બળદગાડું આપણે ગયું હોય તો એમાં પછી સામેવાળા જે આપે એ લઈ લેવાનું. એવું કઈ જરૂરી ન હોય. ધાર્મિકમાં ફિક્સ નહીં. લગ્ન પ્રસંગ હોય પ્રસંગની અંદર જે આપણે ગયું હોય તો એનું એક 15,000 રૂપિયા સમથિંગ આપણે રાખ્યું છે કે 11,000 વાળું ને 15,000 રૂપિયા આ રીતનો એનો ભાવ છે ને એમાં બી જે કઈ આવે તો એ આપણે ગૌશાળામાં યુઝ કરીએ. મતલબ તમારું કામ બી થાય અને એક ધર્મનું કામ બી થઈ જાય. આ રીતનું આપણે આયોજન કર્યું. એના કામ બહુ સરસ છે. ચાલો તો મિત્રો તમે જોયું કે ભાઈ અમે રાજભાઈની મુલાકાત કરી કે એ લોકો સરસ કામ કરી રહ્યા છે સેવાનું અને ઘણું બધું વ્યવસ્થા પણ સારી છે અને આ મેં તમને બતાવ્યું બ્લોગમાં એ ટાઈપ બધું સંચાલન છે અહીંયા. એમાં શું છે કે ભાઈ એ લોકોનું કાર્ય જ એ રીતનું છે કે ભાઈ સુરત થી આજુબાજુ ક્યાંય પણ 100 કિલોમીટરની ત્રિજ્યામાં ક્યાંય પણ એવી તમને ગાય દેખાય કે એવું કોઈ અબોલ પ્રાણી દેખાય કે ભાઈ બીમાર છે કે કોઈ અકસ્માત થયું છે કે કોઈ પશુ પક્ષી બાંધેલા છે અને કઈ આતે થયેલું છે સંપર્ક કરો, ફોન કરો એટલે 20 મિનિટે ગાડી મોકલે અને એ ગાડીમાં ગૌ માતાને અહીંયા પહોંચાડી દે અને એની સેવા જ્યારે બનતી કોશિશ જે થતી હોય એ પરિપૂર્ણ કરે. કેમ કે એ લોકો પાસે ડોક્ટરોની ટીમ છે એની પાસે આ જગ્યા છે તો એની સારવાર કરે છે એની સેવા કરે છે. તો મિત્રો આવા જ સેવાના કાર્યમાં જોડાવા માટે અમારી સાથે જોડાવ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે જોયું એમ ભાઈ વરસાદ કેવડો હતો વરસાદમાં મહેનત કરીને અહીં પહોંચ્યા. અહીં આવીને અમે તમને અહીં માહિતી પોગાડી અહીંની. કોઈને સેવા કરવી હોય તો સ્લીપ પણ પડાવી શકો છો. તો અમે અહીંયા નીકળતા તો રસ્તામાં અમે અહીંયા મુલાકાત લીધી તો મુલાકાત લીધી પછી 501 રૂપિયાની સ્લીપ પાડી છે તો એ સેવામાં જાય છે. તો કોઈને પણ કાંઈ પણ સ્લીપ પડાવી હોય કે કોઈ બી સેવામાં કાંઈ પણ યોગદાન કરવું હોય તો અહીંયા રૂબરૂ આવી અને ફંડ ફાળો આપી શકો છો. બરોબર. અને ભાઈ તમને કીધું એમ આમાં વિડીયો તમારે જોવામાં કે સબસ્ક્રાઇબ કરવામાં કાંઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી પહેલા. એટલે અમે આવડું સ્ટ્રગલ કરીએ છીએ ને તો તમે એક ખાલી સબસ્ક્રાઇબ અને લાઈક કરી દો પહેલા અને કોમેન્ટ કરી દો કે હવે આગલી વખતે અમે કઈ જગ્યાએ જઈએ. ઓકે ને કાળુભાઈ? થેન્ક યુ. આભાર. જય માતાજી. મળી નેક્સ્ટ વિડીયોમાં અને મળી બીજા નેક્સ્ટ વિડીયો. હા ઓકે મિત્રો બાય બાય.